કહાની સફળતાના સાચા સ્ટેપ્સ. નમસ્કાર મિત્રો, સફળતાના સાચા સ્ટેપ્સ. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય અને ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં સફળ થવું હોય, એના કેટલાક પગથિયા, એના કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાની ઘણી બધી પદ્ધતિઓ, શીખવાની નવી તરે, જાણવાના નવા સિદ્ધાંતો, મેળવવાનું જરૂરી માર્ગદર્શન, આ બધું જ એક સાથે એક જ લેક્ચરની અંદર આપણે માણીએ. વાત કરીએ છીએ સફળતાની. સફળતા મીન્સ સક્સેસ. સફળ વ્યક્તિની જુબાન જ એ ઘણું બધું કહી જતી હોય છે. એવું કહેવાય છે કે સફળ વ્યક્તિઓ ખૂબ બોલકી હોય છે. જ્યારે માણસને સફળતા મળે ત્યારે એ સરસ રીતે બોલતો થઈ જાય છે. પોતાની સફળતાની સાફલ્ય ગાથા એકબીજા સાથે શેર કરે છે. અને હું કેવી રીતે સફળ થયો, હું કેવી રીતે સફળ થઈ, તેની વાત એ મૂકતા હોય છે. તો સફળતા એક જબરજસ્ત માધ્યમ છે, એક જબરજસ્ત નશો છે, સફળતાનો નશો. સફળ વ્યક્તિ ખૂબ પ્રભાવી હોય છે. પોતાની મહેનતના જોરે એ ખૂબ સફળ થતો હોય છે. પોતાના લકના જોરે ખૂબ સફળ થતો હોય છે. 90% મહેનત અને 10% લક. બધા મિત્રો ફટાફટ ઓનલાઈન થઈ જાઓ. વર્માજી ઓનલાઈન છે, વિષ્ણુભાઈ ઓનલાઈન છે. બધાને ગુડ આફ્ટરનૂન. અને શરૂ કરીએ છીએ સફળતાના સાચા સ્ટેપ્સની કહાની. મિત્રો, સફળ થવા માટે કોઈ વિશેષ જરૂરિયાત હોય, કોઈ વિશેષ જરૂર હોય તો છે આયોજન અને અમલીકરણની. પરફેક્ટ આયોજન અને 100% ઇમ્પ્લિમેન્ટેશન. ઘણી વખત એવું બનતું હોય છે કે પ્લાનિંગ થતું હોય છે, ગુજરાતીઓ આરંભે સુરા, પછી આપણે નથી થતા પૂરા. તો કોઈ પણ વસ્તુની સફળતા માટે ખૂબ જહેમત ઉઠાવવી પડે. માત્ર નસીબના જોરે કંઈ થતું નથી. પારદર્શક પ્લાનિંગ અને એનું અમલીકરણ. પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ બંને સાથે બોલાતા શબ્દો છે. પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. ઘણી વ્યક્તિઓ માત્ર પ્લાનિંગ કરતી હોય પણ મેનેજ કરી શકતી નથી. મેનેજ કરવું ખૂબ જરૂરી છે. પ્લાનિંગ તો હર કોઈને કરતા આવડે, પણ મેનેજ કરવું, એને નિભાવવું, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, એને સાર્થક બનાવવું, એને રિઝલ્ટ ઓરિએન્ટેડ બનાવવું, આ ખૂબ જરૂરી છે. એ ત્યારે જ બનતું હોય છે જ્યારે ચોક્કસ પ્રકારનું આપણું મેનેજમેન્ટ હોય ત્યારે. તો પ્લાનિંગ અને મેનેજમેન્ટ એ બંને એક સિક્કાની બે બાજુ છે. પ્લાનિંગ છે તો મેનેજમેન્ટ છે, અને મેનેજમેન્ટ છે તો પ્લાનિંગ સક્સેસ છે. તો સફળતાની આ પહેલી બે સીડી છે, એ છે પ્લાનિંગ અને બીજી છે મેનેજમેન્ટ. પરંતુ પ્લાનિંગ અને મેનેજમેન્ટ ઘણા બધા મિત્રો જોઈન થયા છે. ફટાફટ બીજા મિત્રો પણ પોતાના ગ્રુપમાં શેર કરે અને તમારી કોમેન્ટ્સ શેર કરો, લાઇક્સ કરો. બધાને ગુડ આફ્ટરનૂન. યસ યસ, હર હર મહાદેવ. બહુ સરસ. શ્રાવણનો પવિત્ર માસ છે. મહાદેવનો વાર છે સોમવાર. શ્રાવણની અંદર દીક્ષા, શિક્ષા અને રક્ષા, આ બધું જ જરૂરી છે ને. પરીક્ષાની અંદર
ઉત્તીર્ણ થવાની, માત્ર ઉત્તીર્ણ થવાની નહીં, રેન્ક સાથે ઉત્તીર્ણ થવાની દીક્ષા. હા, શ્રાવણ મહિનામાં આપણે એવું વરદાન માગીએ કે આ પ્રકારની દીક્ષા મને મળે, કારણ કે મારી મહેનત તે પ્રકારની છે. આવું આપણે પ્રાર્થના કરીએ છીએ. તો બધાને હેપી સાવન, રેની સિઝન. ખૂબ આનંદમાં રહો, ખૂબ પુલકિત બનો અને સરસ મજાની તૈયારી કરીને આગળ વધીએ. હજી 200 જેટલા મિત્રો જોડાયા છે. બીજા મિત્રો ફટાફટ પોતાના ગ્રુપમાં શેર કરે અને બધા લાઇક્સ પણ કરે, કોમેન્ટ્સ કરે પોતાના ગ્રુપની અંદર અને ફટાફટ જોડાઈ જાય. કારણ કે સફળતાના સાચા માપદંડો, સફળતાની જે પારાશીશી છે તે સફળતાના સ્ટેપ્સ છે એની આપણે વિગતે જાણકારી મેળવીશું. વાત કરીએ સફળતાની. વોટ શું શાની સફળતા મેળવવી છે? તમારે શાની સફળતા મેળવવી છે જ્યારે કોમેન્ટ્સ પણ કરજો. શાની સફળતા તમારે મેળવવી છે અને તમારું પ્લાનિંગ કેવું છે અને મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો એ પણ તમે શેર કરજો. સરોજ જ્ઞાન લાઈવ ખૂબ સરસ મોટિવેશન આપે છે. થેન્ક યુ સરોજજી. મોટિવેશન આપવું ખૂબ જરૂરી છે. ડૂબતા માણસને પણ તણખલાનો સહારો કાફી થઈ પડે છે. તો મોટિવેશન ત્યારે આપીએ છીએ જ્યારે સામેની વ્યક્તિ એને સમજવા માટે, એને અનુસરવા માટે તત્પર હોય. આપ સૌ મોટિવેશનને ઝીલવા માટે, મેળવવા માટે તત્પર છો એટલે મોટિવેશન આપવાની ઈચ્છા થાય છે, પ્રેરણા આપવાની ઈચ્છા થાય છે, માર્ગદર્શન આપવાની ઈચ્છા થાય છે. અમારું કામ એ જ છે કે તમે માર્ગદર્શિત બનો, પ્રેરણામય બનો, ઇન્સ્પાયર્ડ બનો. મોટિવેશન, ઇન્સ્પિરેશન આ ખૂબ જરૂરી છે. તો શું મેળવવું છે? શાની સફળતા મેળવવી છે? શેની સફળતા મેળવવી છે? પરીક્ષામાં પાસ થવાની સફળતા મેળવવી છે? પરીક્ષાની અંદર પાસ તો ઘણા બધા થઈ જાય છે. પાસ થવું એટલું બધું અઘરું નથી. કોઈપણ એક્ઝામની અંદર પાસ થવું ખૂબ સહેલું છે જો તમારી મહેનત એ દિશાની હોય તો પાસ થવાની સફળતા મેળવીને શું કરશું? અત્યારે તો જમાનો કોમ્પિટિશનનો છે. કોમ્પિટિશનના આ જમાનામાં, સંઘર્ષના આ જમાનામાં, હરીફાઈના આ જમાનામાં તમે રેન્કમાં ફર્સ્ટ હોવા જોઈએ, તમે રેન્કમાં ટોપર પર હોવા જોઈએ. તમે રેન્કમાં ટોપ પર હોય તો ને તો જ તમે સફળતાને ઝીલી શકો છો અને સફળતાને માણી શકો છો અને સફળતાના શિખર સર કરી શકો છો. જો રેન્કમાં ન હોય, લાંબી લચક માર્કશીટ હોય પણ એમાં રેન્કમાં આવે તેટલા માર્ક્સ ન હોય તો એ માર્કશીટનું કોઈ મહત્ત્વ નથી, એનું કોઈ મૂલ્ય નથી. માર્કશીટ તો એવી હોવી જોઈએ તમારી કે સરસ મજાના રેન્ક સાથેના એમાં આંકડા છાપેલા હોય, ગુણ છાપેલા હોય, માર્ક્સ છાપેલા હોય, ટકા છાપેલા હોય. તો અને તો જ સફળતાના આ દોરમાં આપણે ચાલી શકીએ, ઊભા રહી શકીએ અને દોડી શકીએ. ઠીક છે? તો પાસ થવાની સફળતા તો દરેકને મળે છે, પણ રેન્કમાં મોખરે રહેવાની આ જરૂરી છે. રેન્કમાં તમે અવ્વલ નંબરે હોવા જોઈએ. રેન્કની અંદર 1000ની ભરતી હોય કોઈ પણ ક્ષેત્રમાં અને 10 લાખ ફોર્મ ભરાય, 10 લાખ ફોર્મ ભરાય, એમાંથી 5 લાખ 7 લાખ મિત્રો પરીક્ષા આપે, 8 લાખ 9 લાખ મિત્રો પરીક્ષા આપે, 9.5 લાખ મિત્રો પરીક્ષા આપે અને એમાંથી 50,000 પાસ થાય અને સ્ક્રુટિની થતાં થતાં 1000માં તમારે ટકવાનું હોય તો ખૂબ રેન્ક સાથે, ખૂબ સારી રેન્ક સાથે ઉત્તીર્ણ થવું જરૂરી છે. શાની સફળતા મેળવવી છે?
રેન્કમાં મોખરે રહેવાની સફળતા મેળવી છે, રાઈટ? જોઈતું મળે અને જોઈતું મેળવી લઈએ. જોઈતું મળે, જોઈતું મળે, મારે જે જોઈએ છે તે જ મને મળે. મારે શું જોઈએ છે? સરસ મજાની સરકારી નોકરી જોઈએ છે, સરસ મજાના પગારવાળી નોકરી જોઈએ છે, સરસ જગ્યાએ હું સમાજની સેવા કરું તેવી જગ્યાએ નોકરી મળવી જોઈએ. તો જોઈતું મળે અને જોઈતું મેળવી લઈએ. જોઈતું મેળવી લઈએ. જોઈતું મેળવી લઈએ ત્યારે આપણી જે જિજીવિષા છે, આપણી જે ઈચ્છા છે, આપણી જે મહેચ્છા છે એ તૃપ્ત થતી હોય અને એ સફળતા છેક જીવનના અંત ભાગ સુધી આપણને સહારો આપનારી હોય છે. તો સફળતાની અંદર જોઈતું મળે અને જોઈતું મેળવી લઈએ એનું નામ સફળતા છે. પણ જોઈતું મળે પણ સમયસર મળે, આ બહુ અગત્યનો મુદ્દો છે. જોઈતું તો મળી જતું હોય છે પણ એ સમયસર મળવું ખૂબ જરૂરી છે. ઉંમર થઈ ગયા પછી સરસ મજાની નોકરી આપણે મેળવી શકતા નથી, કારણ કે વય મર્યાદા નડતી હોય છે. તો એ સમયસર મળી જાય, એ નોકરી સમયસર મળી જાય એ ખૂબ જરૂરી છે. સમયસર મેળવી લેવું એ સફળતા છે. જોઈતું મળે પણ સમયસર મળે. તમારા બધાની જાહેરાત ફટાફટ આવી જાય, જાહેરાતો બધી ફટાફટ આવી જાય, નોટિફિકેશન બહાર પડે, જાહેરનામું, તમે સરસ રીતે તૈયારી હાલ કરી રહ્યા છો અને હવે પછી કરો અને એમાં તમને સફળતા મળે એ ખૂબ જરૂરી છે. ઓછી મહેનતથી મળે, ઓછા સમયમાં મળે, ઓછા ખર્ચમાં મળે. દરેક માણસ આવું ઈચ્છતો હોય છે કે મને ઓછી મહેનતથી મળી જાય, ખૂબ ઓછી મહેનત કરું અને સારી રેન્ક આવે. ઓછા સમયમાં મળી જાય, 2-3 મહિના મહેનત કરું અને મને સરસ રીતે રેન્ક સાથે પાસ થઈ જાઓ. ઓછા ખર્ચમાં મળે, બિલકુલ ઓછો ખર્ચો કરી અને હું મેળવી લઉં. AIAT ક્યારે આવશે? AIAT કોણ છે? પિયુષભાઈ. AIATની પરીક્ષા મિત્રો આવશે. અત્યારે તમે તૈયારી સરસ રીતે કરો. મેં ગયા વખતે પણ વાત કરી હતી. હા, મોડો આવે પણ મોકો આવે. વાહ, સોલંકી છત્રપાલસિંહ, વેરી ગુડ. તો મોકો તો મળતો જ હોય છે, એ વહેલો મોડો મોકો મળતો હોય છે. સમયસર મળે અને સમયસર રીતે તમે સારી રીતે સિદ્ધિ મેળવો એનું નામ સફળતા છે. તો ઓછા સમયથી મળે, ઓછા ખર્ચથી મળે અને ઓછી મહેનતથી મળે. આપણે ઓછા ખર્ચની અંદર જ આપણને મળી જાય એવું ઈચ્છતા હોઈએ છીએ. આપને શું જોઈએ છે? કેવી સફળતા જોઈએ છે? વોટની ક્લેરિટી જરૂરી છે. વોટ, કોઈ પણ માણસનો વોટ ક્લિયર હોય. વોટ, શું કરવું છે, શું મેળવવું છે. યસ, કેટલાક મિત્રો તલાટીની પણ વાત કરે છે. 1 મંથમાં આવી જાય તો સારું, બહુ સરસ. દિવાળી પહેલાં, ડિસેમ્બર પહેલાં બધું જ જાહેરનામું બહાર પડે અને તમે નવા વર્ષમાં હેપી 2026 કરો એવી અમારી પણ ઈચ્છા છે. વાય, વોટ અને હાઉ કે છે છત્રપાલસિંહ. આગળ વાય, વોટ અને હાઉ શીખીએ. અત્યારે તો વોટ ઉપર ફોકસ કરીએ છીએ. વોટની ક્લેરિટી હોવી જોઈએ કે શું મેળવવું છે, શું મેળવવું છે, તમે શું કરવા માગો છો, આપને શું જોઈએ છે અને કેવી સફળતા જોઈએ છે. શું જોઈએ છે? તો સરસ રેન્ક સાથે પાસ થવું એ જોઈએ છે. અને કેવી સફળતા જોઈએ છે? એકદમ ઉત્તમ કક્ષાની સફળતા જોઈએ છે.
મારું ગમતું મારા હિતમાં મળે. આપણે શું ઈચ્છતા હોઈએ છીએ? મારું ગમતું મારા હિતમાં મળે, મારા હિતની અંદર મળે અને મારું ગમતું મળે. તો આ બધી સફળતાની પહેલી પારાશીસી છે કે આપણો વોટ ક્લિયર હોવો જોઈએ, શું જોઈએ છે અને શા માટે જોઈએ છે. નિષ્ફળતા એ ભવિષ્યમાં મળનારી સફળતાનું ભવ્ય પગલું છે. કેટલું સરસ વાક્ય છે આ. સરસ વાક્ય છે ને. નિષ્ફળતા એટલે ભવિષ્યમાં મળનારી સફળતાનું ભવ્ય પગલું. નિષ્ફળતા એટલે ભવિષ્યમાં જ્યારે મળનારી સફળતા છે એનું પ્રથમ પગથિયું કયું છે? નિષ્ફળતા છે. એટલે નિષ્ફળ થઈએ તો પણ કંઈ ગુમાવ્યું નથી. એક વખત અસફળ રહીએ, બીજી વખત અસફળ રહીએ, પણ પ્રયત્નો કરવાથી આપણે ચોક્કસ મુકામ સર કરી શકીએ છીએ. નિષ્ફળતા એટલે ભવિષ્યમાં મળનારી સફળતાનું ભવ્ય પગલું, એવું કહે છે. સરસ, આ સેન્ટેન્સ આપણને ખૂબ ગમે છે. નિષ્ફળતાની વાતો હંમેશા સફળ માણસો પાસેથી સાંભળવી જોઈએ. બહુ સરસ. નિષ્ફળતાની વાતો આપણે કોની પાસેથી સાંભળવી જોઈએ? સફળ થયેલી વ્યક્તિઓ પાસેથી સાંભળવી જોઈએ. જે લોકો સફળ છે એમની પોતાની સક્સેસ સ્ટોરી તમને બતાવે. તમે પૂછો તો એ સક્સેસ સ્ટોરી પોતાની બતાવે છે કે મારી લાઈફમાં મેં કઈ રીતે સક્સેસ મેળવ્યો. મને મારા વતનમાં નોકરી મળે એ જ મારું સપનું. મિત્રો, નોકરી તો કોઈ પણ જગ્યાએ મળે. વતનની સેવા કરવાની તો ઘેલછા, તમન્ના, જિજ્ઞાસા હોય છે, પરંતુ ગમે ત્યાં મળે. નોકરી એ નોકરી છે, સરકારી નોકરી મેળવી લેવી જોઈએ અને ત્યાં સરસ મજાની સેવા કરવી જોઈએ. ગામમાં તો તમે સેવા કરવાના જ છો. નિષ્ફળતાની વાતો હંમેશા સફળ માણસો પાસેથી સાંભળવી જોઈએ. નિષ્ફળ માણસોનો ઇન્ટરવ્યૂ જોયો છે? કોઈ નિષ્ફળ થયો હોય માણસ, એનો કોઈનો ઇન્ટરવ્યૂ તમે જોયો છે? રડતા રડતા, આંસુ સારતા વાત કરે કે મેં તો ખૂબ જ મહેનત કરી હતી, પણ મારે તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખૂબ જ ઓછા માર્ક્સ આવ્યા. હું મારી નિષ્ફળતાએ છતી કરું છું. સફળ વ્યક્તિઓના જ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. જે લોકો સફળ થયા હોય છે, કઈ રીતે સફળ થયા, કેવી મહેનત કરી, ક્યારે મહેનત કરી, શું વાંચ્યું, કેવું વાંચ્યું, કેટલું વાંચ્યું, કોનું માર્ગદર્શન મેળવ્યું, કયા ક્લાસ સાથે જોડાયા, કેવી તૈયારી કરી, કેટલા ટેસ્ટ આપ્યા, કેટલા મોક ટેસ્ટ આપ્યા, કેટલા વિડીયો જોયા, કેટલા પેપર સોલ્વ કર્યા, કેટલા MCQ તૈયાર કર્યા. આવી બધી સફળતાની જે સાફલ્ય ગાથા હોય છે, સફળ માણસો પાસેથી સાંભળવી જોઈએ. નિષ્ફળ માણસોના ઇન્ટરવ્યૂ ક્યારેય હોતા નથી. બાજીઓ હારી જશે, બાજીઓ હારી હશે, બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી. કેટલીક બાજીઓ હારી હશે. ગણી દહીવાલા શું કહે છે? ગણી દહીવાલા એવું કહે છે કે કેટલીક બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી. બાજી તો જીવનમાં ઘણી બધી હારી જવાય છે. બાજી તો જીવનમાં ઘણી હારી જવાય છે, પરંતુ જીતીને જે આગળ વધે છે અથવા હારીને જે જીતે છે, બાજીગર, તો હિંમત હજી હારી નથી. ઘણી દહીવાલાનો સરસ મજાનો શેર છે. એની અંદરથી આપણને પ્રેરણા મળે છે કે હિંમત ક્યારે હારવી જોઈએ નહીં. સીધી લીટીમાં જિંદગી નથી. બહુ સરસ. સીધી લીટીની અંદર જિંદગી નથી. કાર્ડિયોગ્રામ વાંકો ચૂકો જ હોય છે. હૃદયનો જે કાર્ડિયોગ્રામ છે એ વાંકો ચૂકો જ હોય છે. વાંકો ચૂકો હોય તો તમે બરાબર છો, જીવિત છો. જેવી સીધી લીટી થઈ જાય કાર્ડિયોગ્રામની એટલે ખલાસ, જિંદગી ખલાસ. જિંદગી સીધી લીટીમાં હોતી નથી. સીધી લીટીમાં જિંદગી નથી હોતી. કાર્ડિયોગ્રામ હંમેશા વાંકો ચૂકો હોય છે. તો આ એક જ વાક્ય આપણને ઘણું બધું કહી જાય કે જિંદગીમાં ગમે તેટલા વળાંકો આવે,
ગમે તેટલા પડકારો આવે, ક્યારેય આપણે બાજી હારી જવાની નથી, જીતવાની છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં સફળ થવાનું છે. અમિતાભજીની શરૂઆતની 7 ફિલ્મો ફ્લોપ હતી. કેટલી ફિલ્મો? 7 ફિલ્મો ફ્લોપ હતી શરૂઆતની. અને અત્યારે નંબર 1 KBC પણ શરૂ થાય છે. આજથી શરૂ થાય છે ને. તો અમિતાભજીની શરૂઆતની 7 ફિલ્મો ફ્લોપ હતી, પણ કેટલા આગળ ઉચ્ચ કક્ષાએ પહોંચી જવાયું. તો શરૂઆતના સ્ટેજ ઉપર સફળતા મળતી ન હોય, પરંતુ એ નિષ્ફળતાને પણ પચાવી જાણે અને સફળતા હાંસલ કરે, એ જ સાચો મનુષ્ય છે અને એ જ આપણે કોમ્પિટિટિવ એક્ઝામના સાચા કેન્ડિડેટ છીએ. આપણે કરેલી ભૂલોને આપણી યાદી બનાવવી જોઈએ. જિંદગીમાં જેટલી ભૂલો કરી હોય એની યાદી બનાવીએ. 1, 2, 3, 4. આપણને મળેલી નિષ્ફળતાઓની યાદી બનાવવી જોઈએ. નિષ્ફળતાઓની યાદી બનાવો. 1, 2, 3, 4. તેના કારણો, કયા કારણોસર નિષ્ફળતા મળી, કઈ ભૂલો કરી, કયા કારણોસર નિષ્ફળતા મળી, એ શોધવા જોઈએ અને પછી એને હલ કરવા જોઈએ. માત્ર શોધવાના નથી, શોધ્યા પછી એને હલ કરવાના છે. માત્ર કારણો શોધવાના નથી, અને હલ પણ કરવાના છે. વાહ, બધા મિત્રો સરસ રીતે કહે છે કે મોટિવેશન તો મળે છે સર, ખૂબ મજા આવે છે. 500થી વધારે મિત્રો છે. બધા લાઇક્સ કરો, ફટાફટ લાઇક્સ કરી દો. ગુડ આફ્ટરનૂન. બધા કેટલાક મિત્રો પાછળથી જોડાયા છે અને પોતપોતાની કોમેન્ટ્સ શેર કરો. વાત કરીએ છીએ નિષ્ફળતાની યાદી બનાવીએ, ભૂલોની યાદી બનાવીએ, પછી એના કારણો શોધીએ અને પછી એને હલ કરીએ. મહાનતા નીચે પડવામાં નથી, પડીને પુનઃ બેઠા થવામાં છે. નીચે પડી જવાથી મહાનતા નીચે પડતી નથી, પણ પડીને પાછા પુનઃ બેઠા થવા માટે. કરોળિયો કેટલી વખત દિવાલ પર ચડતા નીચે પડતો હોય છે, પરંતુ પોતાનો પ્રયાસ જારી રાખે છે અને એ મુકામ પર પહોંચે છે. તો નીચે પડી જવામાં આપણી કોઈ હાનિ થતી નથી, પણ પડીને બેઠા થવામાં, બેઠા થઈને ઊભા થવામાં, ઊભા થઈને ચાલતા થવામાં અને ચાલતા થઈને દોડતા થવામાં આપણી મહાનતા છે. તો 1-2 વખત સક્સેસ ન જવાય તો પણ ફરીથી પાછા બેઠા થઈને આગળ વધવાની વાત કરીએ છીએ. અડધી દુનિયા સૂતી હોય છે, છતાં સૂરજ એનું કામ કરે છે. વર્લ્ડની 50% ભાગ સૂતો હોય છે, અડધી દુનિયા સૂઈ જતી હોય છે, છતાં પણ સૂર્ય પોતાનું કામ કરે છે. સૂર્ય ટાઈમ થાય એટલે ઉગી જાય છે. સૂર્યમાંથી પણ આપણે પ્રેરણા મેળવીએ કે કોઈ પણ સંજોગોની અંદર ભલે ને બધા સૂતા હોય, મારું કામ તો ઉગવાનું છે, પ્રકાશ ફેલાવવાનો છે. દુનિયા ગમે તે કરતી હોય, પણ મારે તો સક્સેસ થવું છે, સફળ થવું છે. એ પ્રકારની ધૂન સવાર થવી જોઈએ. દરેક દિવસ શ્રેષ્ઠ છે. દરેક દિવસ કેવો છે? શ્રેષ્ઠ છે. કોઈ કમૂરતા હોતા નથી. કમૂરતા લાઈફમાં ક્યારે હોતા નથી. કોઈનો જન્મ કમૂરતામાં થાય, કોઈનો જન્મ કાળી ચૌદસના દિવસે થાય તો થોડા આપણે એને મારી નાખીએ છીએ. કમૂરતા જેવું કશું હોતું નથી. દરેક સમય શ્રેષ્ઠ છે. એવરી મોમેન્ટ ઇઝ અ ગોલ્ડન મોમેન્ટ. એવરી ડે ઇઝ અ હેપી ન્યૂ યર ડે. બહુ સરસ. પ્રત્યેક દિવસ એ નૂતન વર્ષાભિનંદન છે. પ્રત્યેક દિવસ એ નૂતન વર્ષાભિનંદન જેવો, નવી સાલનો પ્રથમ દિવસ હોય તેવી રીતે દરેક દિવસને આપણે ઉજવીએ.
દરેક દિવસને આપણે માણીએ તો એવરી ડે ઇઝ અ હેપી ન્યૂ યર ડે. દરેક દિવસ શ્રેષ્ઠ છે, કોઈ પણ પ્રકારના કમૂરતા હોતા નથી. હવે તો હું 1 તારીખે ચાલુ કરીશ વાંચવા લખવાનું. પહેલી તારીખ આવે એટલે ના એમ કે હવે 11ના દિવસે ચાલુ કરીશ. 11 આવે એટલે કે ના પૂનમના દિવસે ચાલુ કરીશ. બરાબર, ચાલુ કરવામાં સમય પસાર થઈ જાય, મહેનત કરવાનો ચોક્કસ સમય ના મળે અને પછી પરિણામ બિલકુલ એવું પરિણામ આવે કે નાસીપાસ થઈ જાય. તો દરેક દિવસ આપણા માટે શ્રેષ્ઠ દિવસ છે. તમારો વોટ પછી વાય પણ ક્લિયર હોવો જોઈએ. વાય, વોટની ક્લેરિટી મેળવી. વાય, શા માટે સફળતા જોઈએ છે? તમને પૂછવામાં આવે કે શા માટે સફળતા જોઈએ છે, તો તમે કહેશો કે સાહેબ લાયકાત છે, મારામાં લાયકાત છે, ક્વોલિફિકેશન છે, મારી મહત્વાકાંક્ષા છે, એમ્બિશન છે, હું આગળ વધવા માગું છું, હું સરકારી નોકરી લેવા માગું છું, મારી મહત્વાકાંક્ષા છે કે સરકારની સેવા કરું, સમાજની સેવા કરું, મારો સખત પરિશ્રમ છે. જો સખત પરિશ્રમ તમે કરતા હોય તો તમે કહી શકો કે મારો સખત પરિશ્રમ છે. સમાજની સેવા કરવી છે. શું કરવું છે? સમાજની સેવા કરવી છે, પગાર માટે નહીં. સમાજની સેવા કરવી છે. પગાર તો ટોકન સ્વરૂપે મળે. બાળકોનું ભાવિ ઘડવું છે. ટીચર તરીકે ટીચરમાં જવું છે તો બાળકોનું ભાવિ ઘડવું છે. ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર થવું છે, સમાજની સેવા કરવી છે, વિદ્યાર્થીઓનું ભાવિ ઘડવું છે. તો સમાજની સેવા, બાળકોનું ભાવિ ઘડવું છે મારે. મને મારી જાત ઉપર વિશ્વાસ છે. શું છે આ? અને આપણે 3 ટીક મારીએ. મને મારી જાત ઉપર વિશ્વાસ છે. કોઈ તમને પૂછે કે શા માટે સફળ થવું છે, તમારો વાય ક્લિયર હોવો જોઈએ. શા માટે તમને સફળતા જોઈએ છે, તો કહી શકો કે મને મારી જાત ઉપર વિશ્વાસ છે કે હું મારા નિશ્ચિત કરેલા મુકામ સુધી, મંજિલ સુધી પહોંચીશ જ. અને જે મેં કોમ્પિટિટિવ એક્ઝામની શરૂઆત કરી છે તૈયારી કરવાની, આમાં હું ચોક્કસ સફળ થઈશ, કારણ કે મને સેલ્ફ કોન્ફિડન્સ છે. કોન્ફિડન્સ, જો કોન્ફિડન્સની વાત થઈ તો આવી ગયું કોન્ફિડન્સ. કોન્ફિડન્સ કોની પર હોવો જોઈએ? સૌ પ્રથમ કોન્ફિડન્સ પોતાની જાત ઉપર હોવો જોઈએ કે હું જ કરી શકીશ, મારા સિવાય કોઈ નહીં કરી શકે. મારામાં એ તાકાત છે કે હું કોમ્પિટિટિવ એક્ઝામ સારી રેન્ક સાથે પાસ કરીને સફળ થઈશ. પોતાના પરિવાર પર વિશ્વાસ છે. મારા પરિવારે મને સપોર્ટ આપ્યો છે. મારા પરિવારે મને ખૂબ સપોર્ટ આપ્યો છે. સપોર્ટ આપી રહી છે મારો પરિવાર. મારી ફેમિલી મને સપોર્ટ કરી રહી છે. એટલા માટે મને સફળતાના મંજિલ સુધી જવા માટેનો કોન્ફિડન્સ છે. પોતાના પરિવાર પર વિશ્વાસ છે. પોતાના મિત્રો પર પણ વિશ્વાસ છે. મારા મિત્રો જે છે, જે પરીક્ષા મારી સાથે આપે છે, મારી સાથે તૈયારી કરે છે, એ મારા ફોલોઅર છે. અમે સોશિયલ ગ્રુપમાં એકબીજા સાથે આદાન પ્રદાન કરીએ છીએ. શૈક્ષણિક બાબતો, પરીક્ષાની તૈયારીની બાબતો શીખીએ છીએ. તો મારા મિત્રો પર મને વિશ્વાસ છે. પોતાના ગુરુજી પર વિશ્વાસ છે. પોતાના ગુરુજી પર, જ્ઞાનલાયક આપણા ગુરુજી છે, તો પોતાના ગુરુજી પર વિશ્વાસ છે. તમારા ગુરુજી પર તમને વિશ્વાસ હોવો જોઈએ. અને વિશ્વાસ અને શ્રદ્ધા એ બંને ખૂબ જ અગત્યના છે. અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ વિશ્વાસ હોવો જોઈએ. પોતાના ઈષ્ટદેવ પર પણ કોન્ફિડન્સ હોવો જોઈએ. આ બધો જ કોન્ફિડન્સ જરૂરી છે. સૌથી અગત્યના કોન્ફિડન્સ ઉપર આપણે 3 ટીક મારીશું. પોતાની જાત પર, પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હર હર મહાદેવ. ઘણા બધા મિત્રો વાત કરે છે, સર GAS ક્યારે આવશે? GES શું લખ્યું છે? GES લખો. GES. તો GESની એક્ઝામ પણ મિત્રો આવશે. અને એક્ઝામ આવ્યા પહેલાંની અત્યારે સરસ મજાની તમે તૈયારી કરો. ડિસેમ્બર જાન્યુઆરી મહિનો આપના માટેનો ગોલ્ડન પીરિયડ છે. ઠીક છે? બારિયાજી, ગુડ આફ્ટરનૂન. વૈભવ, ઘણા બધા મિત્રો જોડાયા છે. પોતપોતાની કોમેન્ટ્સ રજૂ કરો. અને 600થી વધારે મિત્રો જોડાયા છે. ઘણા બધા મિત્રો
પોતાની કોમેન્ટ શેર કરે અને ગ્રુપમાં લાઇક્સ કરે. સપના માત્ર જોવા માટે નથી હોતા. સપના માત્ર જોવા માટે નથી હોતા. સપના સાકાર કરવા માટે હોય. સપના તો ઘણા બધા માણસો જોતા હોય. સપના તો શેખ ચલ્લી પણ જોતો હતો, બરાબર. સપના તો ઘણા બધા માણસો જોતા હોય છે. સાકાર કરવાની વાત છે. સાકાર કરવા માટે આયોજન જોઈએ, મેનેજમેન્ટ જોઈએ, જ્ઞાન લાઈવ જેવા ગુરુ જોઈએ, સરસ મજાની તૈયારીમાં સપોર્ટ કરતા માતા પિતા અને મિત્રો જોઈએ. તો તમે ચોક્કસ એમાં આગળ વધી શકો. સપના સાકાર કરવા માટે હોય છે. સપનાને સાકાર ત્યારે જ કરી શકીએ ભલે તમે ખુલ્લી આંખે સપનું જોતા. સપનું તો ખુલ્લી આંખે જોયેલું પણ તમે સર કરી શકો છો, સિદ્ધ કરી શકો છો. તો સપના માટે જોવા માટે નથી, સાકાર કરવા માટે હોય છે. તમારા ડ્રીમને તમે ફૂલફિલ કરો અને એચીવ કરો. એ ડ્રીમને તમે ચોક્કસ સફળતા સુધી લઈ જાઓ. આજનો જમાનો કોમ્પિટિશનનો છે. મેં અગાઉ વાત કરી તેમ હરીફાઈના જમાનામાં ટકી રહેવું છે. ચાલશે તો નહીં ચાલે, ચાલશે તો નહીં ચાલશે. દોડવું પડશે. શું કરવું પડશે? દોડવું પડશે. ચાલવાથી આપણે મંજિલ સુધી ગતિ પકડ્યા સિવાય પહોંચી શકતા નથી. આપણે દોડવું પડશે. અને એ પણ કેવું દોડવાનું છે? હાંફી ગયા વગર, સમયસર, નિયમિત સ્ટેપ્સથી, એટલે કે નિયમિત પ્રકારની મહેનતથી. તો તમે એ હરીફાઈમાં ટકી શકો છો. કોમ્પિટિશનના જમાનામાં આપણે ત્યારે ટકી શકીએ છીએ જ્યારે આપણી જે ડગ છે એ ચોક્કસ ગતિ હોય તો જ પ્રગતિ થાય. હરીફાઈના જમાનાની અંદર ચાલશો તો નહીં ચાલે, દોડવું પડશે. તકને ઓળખો. બહુ સરસ. તક જિંદગીમાં ક્યારેક જ તક મળતી હોય. જિંદગીમાં તક ક્યારેક જ મળતી હોય. એવું પણ કહેવામાં આવે છે કે સફળતાનો દસકો હોય. તો સફળતાના એ સમયની અંદર આપણે તકને ઝડપી લેવી જોઈએ. ઓપોર્ચ્યુનિટી વારંવાર મળતી નથી. તક વારંવાર મળતી નથી. તક, આવનારી તકને ઝડપી લેવાની વાત છે. આવનારી તકને ઝડપી લઈએ તો બરાબર છે. બાકી પાછળથી ઝડપવા જઈએ તો કાંઈ હાથમાં આવતું નથી. આવનારી તકને ફટાક દઈને ઝડપી લેવી જોઈએ. આ શીખવા જેવો સિદ્ધાંત છે જીવનનો. બહુ જ અગત્યનો સિદ્ધાંત છે. જિંદગીમાં તકને આવતી જ ઝડપી લો. આવતાની સાથે જ તકને ઝડપી લેવાની છે. કોઈ પણ એક્ઝામ આવે, તૈયારીમાં એ તકને તમે ઝડપી લો. એ પ્રકારની દિશામાં તમે મહેનત કરો. અમારી સાથે જોડાઓ, શેરિંગ કરો. તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય તો મેં મારો વોટ્સઅપ નંબર તમને આપ્યો છે, બરાબર. 90994 80245 80245. આના ઉપર તમે વોટ્સઅપ કરી અને માર્ગદર્શન મેળવી શકો છો. 9099480245. BC સોલંકી ઘણી બધી એક્ઝામ આપણે લીધી છે. ટેટની પરીક્ષાની શરૂઆત રાજ્ય પરીક્ષા બોર્ડમાં સચિવ તરીકે કરી અને જોઈન્ટ ડાયરેક્ટર તરીકે પણ ઘણી બધી સેવા કરી છે. SSCની પરીક્ષા પણ આખા રાજ્યની લીધી છે. તો જિંદગીમાં તકને આવતી ઝડપી લો. પાછળથી કશું જ હાથમાં આવતું નથી. રાહ જોવાનું બંધ કરો. રાહ નથી જોવાની. રાહ જોવાનું બંધ કરો. યોગ્ય સમય ક્યારેય મળતો નથી. ઘણા માણસો એવું કહેતા હોય છે કે હું થોડી રાહ જોઉં, 2-4 મિત્રોને પૂછું, ઘરની ફેમિલી મેમ્બર્સને પૂછું, મારા પતિ પત્નીને પૂછું, મારા ભાઈ બહેનને પૂછું, મારા મિત્રોને પૂછું, અરે મારા પાડોશીઓને પૂછું. અલ્યા ભાઈ, શું પૂછવાનું છે? નિર્ણય તો જાતે જ કરવાનો છે. બહુ તો માતા પિતા કે ગુરુજીને પૂછી જુઓ, અમને પૂછી જુઓ. તો યોગ્ય સમય ક્યારેય મળતો નથી. રાહ જોવાનું બંધ કરો. ગોલ્ડન સમય ત્યારે આવતો હોય છે જ્યારે તમે અત્યારથી શરૂઆત કરો. આજથી નહીં પણ અત્યારથી શરૂઆત કરીએ તો ગોલ્ડન પીરિયડ મળતો હોય છે અને સારી રીતે તૈયારી કરી શકાતી હોય છે. યોગ્ય સમય ક્યારેય મળતો નથી. રાહ જોવાનું બંધ કરો. જેટલો સંઘર્ષ જોરદાર હશે, સંઘર્ષ કેવો હશે? જોરદાર હશે. સફળતા તેટલી જ ભવ્ય હશે. કેટલા બધા સોનેરી વાક્યો છે આ બધા.
આનો તમને PDF પણ આપણે મોકલીશું. પરંતુ સમજીએ, જેટલો સંઘર્ષ જોરદાર હશે, સફળતા તેટલી જ ભવ્ય હશે. જેટલો તમે કોન્ફ્લિક્ટ, જેટલો તમે સંઘર્ષ કરશો જીવનમાં, એટલી જ ભવ્ય સફળતા ચોક્કસ મળશે. પણ તમારો સંઘર્ષ જોરદાર હોવો જોઈએ, તો એ સફળતા ભવ્યતામાં પરિણમે. જીતનાર વ્યક્તિ અલગ વસ્તુ નથી કરતા. જે લોકો જીતે છે તે અલગ વસ્તુ નથી કરતા, પણ અલગ રીતે કરે છે. શિવ ખેરાનું વાક્ય છે ને, જીતનાર વ્યક્તિ અલગ વસ્તુ નથી કરતા, પણ અલગ રીતે કરે છે. અલગ રીતે મીન્સ ચોક્કસ પ્રકારના પ્લાનિંગથી, ચોક્કસ પ્રકારના આયોજનથી, મેનેજમેન્ટથી, ચોક્કસ પ્રકારના સાહિત્યથી. સાહિત્ય પણ તમારે એવું પસંદ કરવાનું છે, એ પ્રેરણાદર્શક હોય, પથદર્શક હોય. તો જીતનાર, જે જીતે છે તે કોઈ અલગ વસ્તુ નથી કરતા, પણ અલગ રીતે કરે છે. કરવાની રીત, કામ કરવાની રીત, એચીવ કરવાની રીત અલગ હોવી જોઈએ. અલગ રીતથી કામ કરવાનું છે, અલગ ઢબથી કામ કરવાનું છે. સીધી ઘરેડમાં, ગાડરિયા પ્રવાહમાં. ગાડરિયા પ્રવાહની ખબર છે ને? ગાડરિયા પ્રવાહમાં ઘેટા બધા ચાલતા ચાલતા જાય, તો વચ્ચે આડું એક લાકડું મૂકી દીધું, ખોડીબારા જેવું બનાવ્યું કે એને કૂદીને જાય. બરાબર? તો એક ગેટું કૂદીને ગયું, પછી બીજું ગેટું કૂદીને ગયું, ત્રીજું ગેટું કૂદીને ગયું. પછી ધીમે રહીને એ ખોડીબારું એ લાકડું હટાવી લેવામાં આવ્યું, તોય પણ ગેટું કૂદવાની કોશિશ કરીને ગયું, બીજું ગેટું કૂદવાની કોશિશ કરીને ગયું. એને કહેવાય છે ગાડરિયો પ્રવાહ. કોઈના પ્રવાહની નીચે ખેંચાવાની જરૂર નથી. તમારો પ્રવાહ જેટલો મજબૂત હોવો જોઈએ, તમારી દિશા જેટલી ચોક્કસ ગતિવાળી હોવી જોઈએ કે જે પ્રગતિના પંથે તમને લઈ જાય. જીતનાર વ્યક્તિને અલગ રીતે કામ કરવાની વાત કરી છે. इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. आग मेरे सीने में नहीं, तेरे सीने में भी उगलनी चाहिए. आग तो અહીંથી લગાવી છે અમે, પણ તમારા સીનામાં પણ, તમારી છાતીમાં પણ એ આગ તત્પર બનવી જોઈએ, બર્નિંગ થવી જોઈએ. એ આગ જલવી જોઈએ, ઉગલવી જોઈએ. आग मेरे सीने में नहीं, तेरे सीने में भी उगलनी चाहिए. इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. ठीक है? खुद नो इतना बदलो कि सब हैरान हो जाए. विवेकानंद जी वाक्य है, विवेकानंद जी નું વાક્ય છે. खुद को इतना बदलो कि सब हैरान हो जाए. બધા હેરાન થઈ જાય એવી રીતે પોતાની જાતને બદલવાની વાત છે. અને એવી રીતે જ્યારે આપણી જાતને બદલી નાખીએ છીએ, ત્યારે સફળતા સામે તમારા દર્શન થાય છે, સફળતાના જ દર્શન થાય છે. ટેલેન્ટ બહુ જ અગત્યનું. ટેલેન્ટ છુપાવવા માટે નથી, છપાવવા માટે છે. ટેલેન્ટ છે તમારામાં, એ ટેલેન્ટને આપણે છુપાવવાનું નથી, એને છપાવવાનું છે. માર્કશીટમાં જોરદાર રેન્ક સાથે તમારા ગુણ છપાય એ જરૂરી છે. તો એ તમારું ટેલેન્ટ છે એ તમારે છુપાવવાનું નથી, પણ સરસ રીતે કાર્યદક્ષતાથી, પ્રભાવશાળી શૈલીમાં, ખૂબ યાદ રહે તે રીતે કંઠસ્થ અને મનસ્થ કરીને, થોડી શોર્ટ નોટ બનાવીને, તૈયાર થઈને એને માર્કશીટમાં છપાવવાની વાત છે. એવી લાઈફ બનાવો કે કોઈ તમને FB ઉપર નહીં, એટલે કે ફેસબુક ઉપર નહીં, ગૂગલ ઉપર શોધે. બહુ સરસ. એવી લાઈફ બનાવો કોઈ તમને ફેસબુક ઉપર ન શોધે, પણ સીધા ગૂગલ પર તમારું સર્ચ કરે. એવી કઈ વ્યક્તિ છે કે જે આપણે એને ગૂગલમાં જોઈએ, ચાલો ગૂગલમાં જોઈએ, આવી કેવી મહાન વ્યક્તિ છે. ફેસબુક ઉપર તો બધા મળતા હોય, ફેસબુક ઉપર તો બધા જ ફેસબુક પર જોઈન થતા હોય, પણ કોઈ તમને ગૂગલ ઉપર શોધે, સર્ચ કરે કે આ મહાન વ્યક્તિ કોણ છે, આ ટીચર કોણ છે, આ અધિકારી કોણ છે, એમ ગૂગલ ઉપર શોધે, એની જરૂર છે. આવી એવી મહાન વ્યક્તિ બનીએ કે લોકો આપણને ગૂગલ ઉપર શોધે. ત્યાર પછીનો વાત આવે છે હાઉ. કેવી રીતે મેળવવું છે ભાઈ, કેવી રીતે સફળતા મેળવવી છે. વોટ ક્લિયર કર્યો, વાય ક્લિયર કર્યો, હવે હાઉ ક્લિયર કરીએ. હાઉ, કેવી રીતે મેળવીશું સફળતા? તો શું કહે છે? ગોલ બનાવો, ગોલ.
અને પ્લાન બનાવો. મેં અગાઉ વાત કરી તેમ તમારો ગોલ, ઉદ્દેશ, એઇમ, હેતુ, વિઝન એ તૈયાર કરો, ચોક્કસ પ્રકારનો પ્લાન બનાવો. એવી રીતે મારે સફળતા મેળવવી છે કે હું ગોલને અચીવ કરું, પ્લાનને અચીવ કરું. થિંકિંગ કરવું ખૂબ જરૂરી છે. થિંકિંગ, પોઝિટિવ થિંકિંગ, રિઝલ્ટ ઓરિએન્ટેડ થિંકિંગ. કોમ્પ્રિહેન્સિવ રીડિંગ કરો, અર્થગ્રહણયુક્ત વાંચન ખૂબ જરૂરી છે. અર્થગ્રહણ ના થાય તો વાંચનનો કોઈ મતલબ નથી, એ માત્ર મજૂરી છે. સમજ્યા વગરનું વાંચવું માત્ર મજૂરી છે. પણ અર્થગ્રહણ સમજીને વાંચવું, વિચારવું એ સારું વાંચન છે, સફળતાની નિશાની છે. રીડિંગ વિથ રાઇટિંગ, થોડી શોર્ટ નોટ પણ બનાવો. માત્ર વાંચવાનું નથી, માત્ર વાંચી જવાનું નથી, કથા કરવાની નથી, વાંચવાનું નથી. માત્ર જોરથી શાંત ચિત્તે ગમે તે રીતે પણ વાંચવાનું. કેવી રીતે? શોર્ટ નોટ લખવાની છે અને સમજીને વાંચવાનું છે. યાદ રહી ગયું? આગળ જઈએ. રીડિંગ એન્ડ ડિસ્કશન, ચર્ચા જરૂરી છે, ખૂબ ચર્ચા જરૂરી છે. ચર્ચા જિંદગીમાં ખૂબ જ જરૂરી છે. તમારી જે અકળામણ છે, તમારી જે કોઈ ભૂલ છે, તમારી જે કંઈ મૂંઝવણ છે, એની ક્લેરિટી તમે ચર્ચા કરીને સોલ્વ કરી શકો છો. ચર્ચા જિંદગીનો એક અગત્યનો હિસ્સો છે. ચર્ચા કરીને જ નિર્ણય લેવો જોઈએ. ચર્ચા કરવાથી ઘણું બધું શીખી શકાય છે. જૂથ ચર્ચા, મિત્રો સાથે ચર્ચા, સોશિયલ મીડિયા દ્વારા ચર્ચા, આ ખૂબ જરૂરી છે. પીયર ગ્રુપ ઓફ લર્નિંગ. તો રીડિંગ, માત્ર રીડિંગ નહીં પણ ચર્ચા સાથેનું રીડિંગ. અન્ડરસ્ટેન્ડેબલ રીડિંગ, અન્ડરસ્ટેન્ડેબલ રીડિંગ એટલે તમને જે સમજાય તે જરૂરી છે. સમજપૂર્વકનું વાંચન. અન્ડરસ્ટેન્ડેબલ લિસનિંગની વાત છે, શ્રવણની વાત છે. અન્ડરસ્ટેન્ડેબલ લિસનિંગ એટલે શું? કોઈ માની લે કે તમે ખૂબ વાંચ્યું છે અને તમે થોડાક ફ્રેશ થવા માગો છો, તો તમે બીજા મિત્રને અથવા ઘરના કોઈ સભ્યને, તમારા પતિને, પત્નીને, ભાઈને, બહેનને કહેવાનું થાય, મિત્રને કહેવાનું થાય કે તું વાંચ અને હું શાંતિથી સાંભળું છું. આ પણ એક જોરદાર પદ્ધતિ છે. તમે વાંચો, શાંતિથી વાંચો, એટલે કે સમજણ પડે તેવી રીતે વાંચો અને ઊંચા સાદે વાંચો, જેથી હું પણ સાંભળું અને હું પણ અર્થઘટન કરું. લિસનિંગ વિથ કોમ્પ્રિહેન્શન, કોમ્પ્રિહેન્સિવ લિસનિંગ, કેવા શબ્દો છે બધા. કોમ્પ્રિહેન્સિવ લિસનિંગ, માત્ર હિયરિંગ નહીં. ધેર ઇઝ વાઇડ ડિફરન્સ બિટવીન હિયરિંગ એન્ડ લિસનિંગ. સમજપૂર્વકનું સાંભળવું એને લિસનિંગ કહેવાય છે. બાકી તો લોકો હિયરિંગ કરતા હોય, પણ લિસનિંગ જરૂરી છે. જિંદગીમાં લિસનિંગ ખૂબ જરૂરી છે. તો તમે કંટાળી ગયા હોય તો કોઈ મિત્ર વાંચે અને તમે સાંભળો, એ રીતે પણ અન્ડરસ્ટેન્ડેબલ લિસનિંગની વાત, એ પણ તમારા સફળતામાં ખૂબ અગત્યનું છે. કેવી રીતે સફળતા મેળવીશું? તો આ રીતે પણ સફળતા મળે છે. એક્શન, થિંકિંગ પછીનું બીજું સ્ટેપ છે એક્શન. એક્શનમાં મૂકવાનું છે. માત્ર થિંકિંગ કરવાનું નથી, માત્ર પ્લાનિંગ કરવાનું નથી, પણ પ્લાનિંગને એક્શનમાં મૂકવાનું છે. એક્શન, જ્યાં સુધી પ્લાનિંગને તમે એક્શનમાં મૂકો નહીં, એના ઉપર કોઈ એક્શન નહીં લઈએ, કોઈ શરૂઆત નહીં કરીએ, શરૂઆત નહીં કરીએ, તો એ પ્લાનિંગ માત્ર પ્લાનિંગ રહેશે, માત્ર કાગળ ઉપરનું ચિત્રામણ રહેશે. તો એક્શન, પ્રેક્ટિસ ઓફ ટેસ્ટ. અહીંથી જે ટેસ્ટ લેવામાં આવે છે, તમે સ્વપ્રયત્ને બનાવેલા ટેસ્ટ છે. બુક્સની અંદર બધા ટેસ્ટ આપવામાં આવ્યા છે. ચેપ્ટર ટેસ્ટ, લેક્ચર ટેસ્ટ છે, પછી મોક ટેસ્ટ. આ બધા જ પ્રકારના ટેસ્ટ એટેન્ડ કરો અને ખબર પડશે તમને કે મને કેટલા માર્ક્સ મારે આવ્યા. નથી ખબર પડતી, જે ખોટા છે તેની PDF મૂકવામાં આવે છે, તો તમે સુધારો કરી શકો છો. આ બધું ખૂબ જરૂરી છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે. તો પ્રેક્ટિસ ઓફ ટેસ્ટ એ પણ ખૂબ જરૂરી છે.
આગળ જઈએ. M.Com નું લાસ્ટ યર છે. હા, આપી શકાય હો ને. મંજિલની ઉતાવળ એટલી છે કે યાત્રાની મજા નથી લેતા. બહુ સરસ. આપણને એટલી બધી ઉતાવળ છે મંજિલ મેળવવાની કે મહેનત કરવા માટે આપણે મજા નથી લેતા. મજાથી મહેનત કરો. મજાથી મહેનત કરો. એવી મહેનત કરો કે જેમાં મજા તમને આવે. કેવી રીતે વાંચવું એ પણ આપણે આગળ સમજાવીએ છીએ, સમજાવ્યું છે. આમ તો મંજિલની ઉતાવળ એટલી છે કે યાત્રાની મજા નથી લેતા. ઘણી વખત મંજિલ સુધી પહોંચવા માટે આપણે યાત્રાની એટલે કે તૈયારીની, સફરની મજા નથી લેતા અને માત્ર દોડે જઈએ છીએ. ઘણા લોકો એવી રીતે પણ યાત્રા કરતા હોય છે કે મેં આજે 4 કે 5 સ્ટેશન, 4 કે 5 સ્થળો મેં કવર કર્યા, પણ મજા કેટલી માણી? મજા માણવી ખૂબ જરૂરી છે. દિવસમાં 4-5 જગ્યાએ તમે યાત્રા કર્યો, 4-5 સ્થળોએ જાઓ, એના કરતાં 1-2 સ્થળે જાઓ ને શાંતિથી મજા માણો. જિંદગીમાં પણ એવું જ છે. મંજિલ મેળવવાની ઉતાવળમાં આપણે હાલની મજાને માણી શકતા નથી. મજાથી, એન્જોયથી પરીક્ષાની તૈયારી કરીએ. કોઈ પણ પ્રકારના ભાર વિના. ભાર વિનાની પરીક્ષા કેવી? ભાર વિનાનું ભણતર તો ખરું, પણ ભાર વિનાની પરીક્ષા એ ક્યારે શક્ય બને? તમારી મહેનત, અમારું મટીરિયલ, અમારા વિડીયો, અમારા ટેસ્ટ અને પછી તમારું એક્શન. એવી વ્યક્તિને મળો કે જેમાંથી પ્રેરણા મળે. પ્રેરણા મળે. મોટિવેટિવ વ્યક્તિ હોય તેને જ મળવાનું છે. મેં ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી કે કેટલાક માણસો માત્ર સમય પસાર કરવા માટે તમારી પાસે આવતા હોય છે. સમય પસાર કરવા માટે તમારો સહારો લેતા હોય. એ આપણે ટાઈમ પાસનું એક ટૂલ માનતા હોય. તો એવા માણસો પાસે નથી જવાનું, પણ એવા માણસ પાસે જવાનું કે જેમાંથી આપણને મોટિવેશન મળે, પ્રેરણા મળે, કંઈક નવું કરવાની તમન્ના જાગે, જિજ્ઞાસા જાગે. ટોળાની ભીડમાં ક્યાંક કચડાઈ ન જવાય. બહુ સરસ. ટોળાની ભીડમાં જવાનું નથી આપણે. ટોળાની ભીડમાં સામેલ થવાનું નથી. આપણે તો સાચા જે પથદર્શી છે, સાચા જે સહકર્મી છે, સાથે જે ચાલવાવાળા સંગાથી છે, એની સાથે ચાલવાનું છે. ટોળામાં ચાલવાનું નથી. ટોળાને ફોલો ન કરો. ટોળાને અનુસરવાનું નથી. એની આંગળી પકડો જે દિશા બતાવે, ગતિ આપે. બહુ જરૂરી છે. દિશા અને ગતિ. દિશા અને ગતિ. જે દિશા આપે અને ગતિ આપે એની જ આંગળી પકડવાની છે, એનો જ હાથ પકડવાનો છે. બાકી જે ભટકાવે, આપણને ભૂલા પાડે, આપણા ઉપર નકારાત્મક વિચારો છોડી દે, આપણને નકારાત્મક બનાવે, તેવી વ્યક્તિ પાસેથી ક્યારેય આપણને કશું મળતું નથી. એવી વ્યક્તિને ફોલો કરવાની જરૂર નથી. બહુ સરસ સરસ વાક્યો છે અને બધા તમારી કોમેન્ટ્સ પણ સરસ સરસ આવે છે. 900 મિત્રો થયા છે. બધા મિત્રો જરા લાઈક પણ કરી દે ફટાફટ, અને આગળ વધે. હવે આવે છે વેન. ક્યારે? આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો કૂવો ક્યારે ખોદાઈ રહે, ક્યારે પાણી આવે અને ક્યારે આગ બુઝાઈ રહે. મતલબ કે પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ થાય પછી તમે તૈયારીની શરૂઆત કરો તો એમાં મજા ન આવે. એ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ થાય. તો અત્યારથી જ આપણે એવી તૈયારી કરીએ કે ગમે તેવી પરીક્ષા ગમે ત્યારે આવે, મારી તો તૈયારી ઉત્તમ છે, હું તો રેન્ક સાથે આગળ વધીશ એવો કોન્ફિડન્સ છે. તો અને તો જ તમે એ કરી શકો છો. કેવલભાઈ, સરસ તમે બોલો છો. સરસ, તમારા બધાની કોમેન્ટ સરસ છે.
શરૂઆત આજથી નથી કરવાની, શરૂઆત આજથી નથી કરવાની, અત્યારથી કરવાની છે. શરૂઆત આજથી ને અત્યારથી કરવાની છે. ફ્રોમ ધીસ મોમેન્ટ. એવી રાહ જોઈને બેસવાનું નથી કે આ સમયે હું કરીશ, એ સમયે કરીશ. શરૂઆત અત્યારથી જ કરવાની છે. ફેસબુક નહીં, બુકને ફેસ કરો. મેં અગાઉ પણ એક વખત વાત કરી હતી. ફેસબુકને ફેસ નથી કરવાનું, બુકને ફેસ કરવાની છે. અહીંથી જે બુક આપવામાં આવી છે એને આપણે ફેસ કરવાની છે. ફેસબુક ઉપર મંડ્યા રહેવાનું નથી. વાર લાગશે પણ મજા આવશે, બરાબર ને. KMV રાણા, યસ. ધીરજ પછી જે મળતું હોય છે એ શ્રેષ્ઠ મળતું હોય છે. વાત કરતા હતા ફેસબુકની. ફેસબુક ઉપર મંડ્યા રહેવાનું નથી, બુકને ફેસ કરવાની છે. બુકનું વાંચન કરવાનું છે, સમજપૂર્વકનું વાંચન કરવાનું છે. આરંભે સુરા પછી બધા પૂરા, એ ના ચાલે. આરંભે સુરા થવાનું નથી. 2-4 દિવસ તમે 5-6 કલાકની, 6 કલાકની, 8 કલાકની મહેનત કરવાની, પછી ધીમે ધીમે આપણે ઓછું કરી નાખીએ, એવું નથી કરવાનું. પૂરા થવાનું નથી. બહુ સરસ વાક્ય છે આ. કૃષ્ણ તમારો રથ ચલાવી શકે, ધનુષ્ય તો અર્જુન તરીકે તમારે જ ઉઠાવવું પડે. કેવું સરસ વાક્ય છે. કૃષ્ણ તો સારથી બનીને તમારો રથ હંકારી શકે. ભગવદ્ ગીતાની વાત છે. પણ ધનુષ્ય તો તમારે જ ઉઠાવવું પડે, અર્જુન તો તમારે જ બનવું પડે. યુદ્ધના મેદાનમાં, મનોયુદ્ધનું મેદાન છે આ, માનસિક તૈયારીનું, સફળતા માટેનું તમારે જ ધનુષ્ય ઉઠાવવું પડે. એ વખતે કિમ કર્તવ્ય મૂળ સ્થિતિમાં ના આવી જવા જોઈએ. શેક્સપિયરની જેમ ટુ બી ઓર નોટ ટુ બી વચ્ચે સપડાઈ જવાનું નથી. અર્જુનના વિષાદમાં સરી જવાનું નથી. અર્જુન તો વિષાદ યોગમાંથી પછી કૃષ્ણ એને વિભૂતિ દર્શન યોગ સુધી લઈ જાય. તો કૃષ્ણ તમારો રથ ચલાવી શકે, જ્ઞાન લાવી તમારો રથ ચલાવી શકે. ધનુષ્ય તો અર્જુન તરીકે તમારે જ ઉઠાવવું પડે. મહેનત તો તમારે જ કરવાની થાય. સરસ મજાના વિડીયો જુઓ, 2-3 વખત વિડીયો જુઓ, રેકોર્ડેડ વિડીયો જુઓ, ટેસ્ટ આપો, વાંચો, સમજપૂર્વક વાંચો, થોડી શોર્ટ નોટ બનાવો અને આગળ વધો. યાદ નથી રહેતું તે વાક્યને યાદ ન રાખો. યાદ નથી રહેતું ને એ વાક્યને યાદ નથી રાખવાનું. કેવું સરસ વાક્ય છે. યાદ નથી રહેતું તે વાક્યને યાદ ન રાખો. મને તો યાદ નથી રહેતું, એ વાક્યને તમે ભૂલી જાઓ. મને તો સરસ રીતે યાદ રહે છે, હું તો સરસ રીતે તૈયારી કરી શકું છું. શાંત ચિત્તથી ક્યાં વાંચવાનું છે? શાંત સ્થળે. કેવા ચિત્તથી? શાંત ચિત્તથી. ખૂબ જરૂરી છે. શાંત સ્થળે સ્ટડી કરો. સફળતા માત્ર કિસ્મતમાં નથી હોતી, સફળતા આપણા પરિશ્રમમાં છુપાયેલી હોય. કિસ્મતમાં તો ઘણું બધું લખેલું હોય, કિસ્મતમાં તો ઘણું બધું લખેલું હોય છે, પણ એ કિસ્મતનું લખેલું ત્યારે જ પરિપૂર્ણ થાય છે જ્યારે પરિશ્રમ હોય ત્યારે. સફળતા આપણા પરિશ્રમમાં છુપાયેલી છે, કિસ્મતમાં નથી. સફળતા માત્ર કિસ્મતમાં નહીં હોતી, સફળતા આપણા પરિશ્રમમાં હોય છે. બહુ સરસ. વિઝ્યુલાઇઝેશન કરો. વિઝ્યુલાઇઝેશન વિઝ્યુલાઇઝેશન જરૂરી છે. આંખો બંધ કરી 2 મિનિટ વિઝ્યુલાઇઝ કરો. તમે વિઝ્યુલાઇઝ કરો. અત્યારે તમે વિઝ્યુલાઇઝ કરો 2 મિનિટ, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 15 સેકન્ડ તમે આંખ બંધ કરી અને તમે એક સરસ મજાનું વિઝ્યુલાઇઝ કરો. એક સરસ મજાની તમારી શાળા છે. એ શાળામાં તમે હેડ ટીચર છો અથવા તો ટીચર છો. વર્ગખંડની અંદર તમે વિઝ્યુલાઇઝ કરો છો ને અત્યારે. વર્ગખંડની અંદર ટગર ટગર આંખોએ બેઠેલા ભૂલકાઓ છે અને સામે હું સરસ મજાની મારી શોર્ટ નોટ બનાવી લાવ્યો છું. માત્ર પુસ્તકમાંથી વાંચીને નહીં, માત્ર પુસ્તકનું વાંચવા માટે નહીં, પણ સરસ નોટ બનાવીને લાવ્યો છું કે આવી આવી એક્ટિવિટી કરાવીશ, આવી ટેકનિક અજમાવીશ, આ પદ્ધતિ હું અખત્યાર કરીશ અને બાળકોને સરસ રીતે
તેમને સમજણ પડે તેવી ભાષામાં શીખવીશ. આ તમે વિઝ્યુલાઇઝ કરો તો તમારું એ સપનું ચોક્કસ સિદ્ધ થતું હોય. વિઝ્યુલાઇઝેશન ખૂબ જરૂરી છે. વિઝ્યુલાઇઝેશન જિંદગીની અંદર ખૂબ જરૂરી છે. આંખો બંધ કરીને 2 મિનિટ તમે વિઝ્યુલાઇઝ કરો. તમે જે બનવા માગો છો તેનું નાનકડું ટ્રેલર જુઓ. નાનકડું ટ્રેલર જોવાનું છે. તમે જે બનવા માગો છો ને, તમારી જે ઈચ્છા છે, તમારી જે તમન્ના છે, તમારી જે ધગશ છે, તમારી જે મહત્વાકાંક્ષા છે, તમારું જે સપનું છે, એ સિદ્ધ કરવા માટે તમે જે બનવા માગો છો એનું નાનકડું ટ્રેલર તમે જુઓ. 2 મિનિટ, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 15 સેકન્ડ, 30 સેકન્ડ. હા, આંખો બંધ કરીને તમે વિઝ્યુલાઇઝ કરો અને સરસ મજાનું ટ્રેલર જુઓ કે હું સરસ મજાનો અધિકારી છું, આ જગ્યાએ છું, આ શિક્ષક છું. આવી રીતે ટ્રેલરને જોવાની વાત કરીએ છીએ. માઇન્ડ મેપ બનાવો, માઇન્ડ મેપ. વિઝન મેપ બનાવો, વિઝન મેપ. અને તમારા રીડિંગ રૂમની દિવાલ ઉપર ચોંટાડો. તમારો જે રીડિંગ રૂમ હોય અથવા તમે જે જગ્યાએ વાંચતા હોય ત્યાં વિઝન મેપ બનાવો કે મારું વિઝન આ છે, આ તારીખ સુધીમાં હું આટલું ક્લિયર કરીશ, આ તારીખ સુધીમાં હું આ કરીશ, આ તારીખ સુધીમાં આ કરીશ, આ તારીખ સુધીમાં હું રિવિઝન કરીશ. આવો એક માઇન્ડ મેપ, આવો એક વિઝન મેપ બનાવીને તમે જે રૂમમાં વાંચતા હોય ત્યાં લગાવી દો અને દરરોજ સવાર સાંજ અથવા જેટલી વખત એ રૂમમાં તમે પ્રવેશ કરો, વાંચવા બેસો ત્યારે એને શાંતિથી નિહાળો અને એ પ્રમાણે ફોલો કરો. માઇન્ડ મેપ ખૂબ જરૂરી છે. વિઝન મેપ ખૂબ જરૂરી છે. આઈ એમ ધ ટીચર, આઈ એમ ધ ડીઓ, આઈ એમ ધ ડીપીઓ, આઈ એમ ધ ઓફિસર. એવું વિઝન તમારું ક્લિયર થાય. તો માઇન્ડ મેપ બનાવીને, વિઝન મેપ બનાવીને તમારા રીડિંગ રૂમની દિવાલ પર તમે ચોંટાડો. છેલ્લે લખ્યું છે જય હો. જય હો મીન્સ તમે ખૂબ આગળ વધો. તમારો વોટ ક્લિયર હોય, તમારો વાય ક્લિયર હોય, તમારો હાઉ ક્લિયર હોય અને વેન, આ બધી જ બાબતો ક્લિયર હોય તો આ બધા એ સફળતાના સ્ટેપ્સ છે. શું શું તમારે ક્લિયર કરવાનું છે? આપણો વોટ ક્લિયર કરવાનો છે, પછી વાય ક્લિયર કરવાનો છે, પછી હાઉ ક્લિયર કરવાનો છે. આ બધું ક્લિયર કરીએ. આ બધા સફળતાના સ્ટેપ્સ છે. આ બધું ક્લિયર થાય અને આ બધી બાબતો સિદ્ધ થાય એ જ આપણી સફળતાના સ્ટેપ્સ છે. બીજા કોઈ મિત્રોને સરસ રીતે બીજી કોમેન્ટ કરવી હોય તો પણ કરી શકે છે. તમારે કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો. અને આ યુટ્યુબમાં આ લેક્ચરની અંદર તમારો કોન્ફિડન્સ વધે, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે તમે તત્પર બનો, સફળતાની સાચી દિશામાં તમે પ્રગતિ કરો, એ મુખ્ય આશય છે. કારણ કે સફળતા તેને મળે છે જે પરસેવેના છે. પરસેવેના આવવાની વાત એટલે સરસ રીતે પ્લાનિંગ કરીને, આયોજન કરીને પરિશ્રમ કરવાની વાત છે. અને એ પરિશ્રમના આધારે આપણે ચોક્કસ સફળતાને પામી શકીએ છીએ. તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ મેં મારો જે વોટ્સઅપ નંબર આપ્યો છે તેમાં મને પૂછી શકો છો. મને તમે શાંતિથી સાંભળ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ચેતનભાઈ પટેલ, બધા મિત્રો, અરમાન સર છે, તરલ સર છે, આ પણ બધા મિત્રોનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.